કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ જે કંઈ કાર્યો કરે છે, જે કંઈ વિચારે છે, તેવા જ પરિણામો તેની પાસે આવે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે લીફ એરિક્સન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પીડા, પેન. શ્રી લીફ એરિક્સનજીએ લખ્યું છે કે આપણે જે પીડા આપીએ છીએ તે જ આપણી પીડાનું કારણ બને છે. મારા મિત્રો, વાત થોડી ઊંડી છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે કાર્યની છે અને પીડાની છે. આમ તો પીડા એ નકારાત્મક શબ્દ કહી શકાય, પણ જો આપણે તેને હકારાત્મક રીતે લઈએ તો પીડા છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, તે આપણને વધારે મજબૂત કરે છે. અહીંયા જે વાત છે તે એવી પીડાની વાત છે જે આપણે જાણતા કે અજાણતા બીજા લોકોને આપી છે. એટલે જ્યારે આપણા કામમાં કોઈ પીડા આવે છે, કોઈ પેન આવે છે, ત્યારે આપણે ચોક્કસ જ પાછું વળીને વિચારવું પડશે કે આપણે કઈ જગ્યાએ ભૂલ કરી હતી, જાણતા કે અજાણતા કોઈનું દિલ દુભવ્યું હતું, જેનો વાંક હતો તેને આપણે ખાલી ગુસ્સો કર્યો હતો. તો આવું કંઈ વિચારશું તો આપણને કારણ ચોક્કસ જ મળી જશે. જો આપણને કારણ મળી જાય તો આપણે તેની પર કામ કરીને જે પીડા થઈ છે તે પીડામાંથી બહાર કેવી રીતે આવી શકાય તેની પર કામ કરીને આપણે પીડા મુક્ત બની શકીએ છીએ. કારણ કે વ્યક્તિ જ્યાં સુધી પીડા મુક્ત નહીં હોય ત્યાં સુધી તે પોતાના ધારેલા લક્ષ્ય સુધી સંતોષપૂર્વક નહીં પહોંચી શકે. એટલે અહીંયા જે વાત છે તે એટલી જ છે કે જો આપણાથી કંઈ ખોટું થયું હોય, જાણતા કે અજાણતા જો આપણને જાણ થઈ જાય તો આપણે તેની માફી માંગીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે આ જ વસ્તુ છે જે આપણને આપણા લક્ષ્ય જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણને સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચાડી શકે છે. એટલા માટે જ લીફ એરિક્સન સાહેબે લખ્યું છે કે આપણે જે પીડા આપીએ છીએ તે જ આપણા પીડાનું કારણ હોય છે. એટલે જ્યારે આપણા જીવનમાં પીડા આવે ત્યારે આપણે તેના કારણ વિશે વિચારીને તેની પર કામ કરીને આપણે પીડાને દૂર કરી શકીએ છીએ. થેન્ક યુ.